નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં. અને આજે મિત્રો આપણે વાત કરીશું સીસીઈની એક્ઝામના ફોર્મ ભરાય છે. તેમાં આપણે સૌ જાણીએ છીએ કે 5,500ની આસપાસ જગ્યા ખાલી છે. હવે એના અંદર મિત્રો આપણે તૈયારી કઈ રીતે કરવી એ તો આપણે ઘણી બધી જગ્યાઓથી છે એ વિડીયોના માધ્યમથી જાણતા હોઈએ છીએ, અથવા તો એના અંદર સિલેબસ પણ આપેલો છે. પણ હું તમને આજે બુક કઈ વાંચવી અને કઈ જગ્યાએથી તમને મળશે એના વિશે માહિતી આપીશ. મિત્રો, એના અંદર આપણે સૌ જાણીએ છીએ કે મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી ગ્રામર અને જનરલ નોલેજના અંદર છે એ ભારતનું બંધારણ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો. ત્યારબાદ આપણે વાત કરીશું ભૂગોળ, ભૂગોળ, કરંટ અફેર અને જાહેર વહીવટ જેવા વિષયો છે તેને આવરી લેવામાં આવેલા છે. તો આ બધા વિષયોની બુક્સ તમને ઓનલાઈન જ મળી રહેશે. અને કઈ જગ્યાએથી મળશે તેના વિશે હું જણાવું તો કે ભાઈ આપણા આ યુટ્યુબ વિડીયોના અંદર હું તેને ટેગ કરીને રાખીશ. જે લોકો છે એ બુકની ખરીદી કરવા માંગે છે તે તમે તેના પર ક્લિક કરશો એટલે એ બુક છે એ એમેઝોનના અંદર ખુલી જશે અને ત્યાંથી તમે બુક છે એ ઓર્ડર કરી શકો છો. મિત્રો, તેના અંદર તમને અમુક ટકા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. તો સૌપ્રથમ આપણે વાત કરીશું જે વર્લ્ડ ઇન બોક્સની બુક્સ છે, ઓલ ઇન વન. જ્યારે આપણે કોઈ પણ સરકારી નોકરીની તૈયારી કરતા હોઈએ ત્યારે આપણે આપણું સ્વમૂલ્યાંકન કરવું ખૂબ જરૂરી છે. કે ભાઈ આપણે છે એ 5 પત્તા વાંચ્યા તો એ 5 પત્તાને પછી આપણે મૂલ્યાંકન કરવું જરૂરી છે કે એ 5 પત્તામાંથી આપણે કેટલું યાદ રહ્યું છે. આપણે એવી રીતે તૈયારી કરતા હોઈએ છીએ નોકરીની કે ભાઈ ઘણું બધું વાંચી લઈએ છીએ, કેટલી બધી બુક્સ વાંચી લઈએ છીએ, સારી જગ્યાએ કોચિંગ ક્લાસીસમાં જઈએ છીએ, પણ સ્વમૂલ્યાંકન એટલે કે ભાઈ આપણું છે એ પોતે કેટલું યાદ રહ્યું એનું કાંઈ આપણે ચકાસણી કરતા નથી. તો તેના માટે તમે જ્યારે વાંચો છો ત્યારે તેને વાંચવાનું છે, પછી એને એક નોટ્સ બનાવવાની છે. એ નોટ્સને તમારે પ્રિફર કરવાની છે અને મોક ટેસ્ટ વધુને વધુ તમે મોડલ પેપર જેટલા સોલ્વ કરશો એટલો તમને ખબર પડશે તમારું ટાઈમિંગ કેટલા સમયમાં તમે એ પેપર પૂરું કરો છો, ક્યાં તમારી ભૂલ છે, ક્યાં તમારે ભૂલ સુધારવાની જરૂર છે. આ બધી બાબતોની તમને ખબર પડશે. હવે આપણે વાત કરીએ કે ભાઈ આજે જ કોન્સ્ટેબલ PSIની એક્ઝામ ડેટ ડિક્લેર થઈ ગઈ છે. હજુ ગ્રાઉન્ડ પૂર્ણ થયું અને અમુક જગ્યાએ શરૂ પણ છે. તો એની એક્ઝામ ડેટ ડિક્લેર થઈ ગઈ છે એટલે કે સીસીઈની એક્ઝામ પણ મિત્રો ફોર્મ ભરાશે એટલે ટૂંક જ સમયમાં એની એક્ઝામ ડેટ પણ ડિક્લેર કરી દેવામાં આવશે. વાત કરીશું આપણે વર્લ્ડ ઇન બોક્સની બુક છે ઓલ ઇન વન, જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થશે. તેના અંદર તમને જનરલ નોલેજ, રિઝનિંગ, મેથ્સ, ઇંગ્લિશ અને ગુજરાતી ગ્રામર આ બધી જ વસ્તુ છે તેના અંદર મળી રહેશે. આ બુકની જો તમે ખરીદી કરવા માંગતા હોય તો આપણા આ વિડીયો છે તેના અંદર નીચે ટેગ કરેલું છે, તો તેમાં જઈ અને તમે બીજું લઈ શકો છો. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું કે ભાઈ એક યુવા ઉપનિષદની પણ ખૂબ સારી એવી બુક છે જે 2026માં ફેબ્રુઆરી મહિનામાં પબ્લિશ કરવામાં આવેલી છે. એટલે કે હમણાં નવી જ આ બુક છે અને યુવા ઉપનિષદનું તમે જોઈ શકો છો ખૂબ સારું તેનું છે એક્ઝામનું કન્ટેન્ટ અને મટીરિયલ્સને બધું આવતું હોય છે. જે ગ્રુપ A અને ગ્રુપ B બંને માટે તેમણે આ બુક બનાવેલી છે. તે પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેમાં કામ લાગશે. તેમાં વિષયો કયા કયા આવરી લેવામાં આવેલા છે તેના વિશે ચર્ચા કરીએ તો સૌપ્રથમ તો ગુજરાતીના અંદર ગુજરાતી વ્યાકરણ, શબ્દ ભંડોળ, ગદ્યાર્થ ગ્રહણ અને ભાષાંતર આટલા ટોપિક છે એ ગુજરાતીના અંદર આવરી લીધા છે. જ્યારે ઇંગ્લિશની વાત કરવામાં આવે તો તેમાં ગ્રામર, કોમ્પ્રહેન્સિવ, વોકેબ્યુલરી અને ટ્રાન્સલેટર આટલી વસ્તુ છે તેમાં આવરી લીધી છે. વાત કરીશું કે ભાઈ આપણે છે ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં છે એ એક્ઝામ પ્રિલિમ્સમાં આપવાની છે અને ત્યારબાદ મેઇન્સ પણ આપણે આપવાની છે ગ્રુપ B માટે. તો 15 ગુણ ગુજરાતી અને 15 ગુણ છે એ મેઇન્સના, એવી રીતે ગુજરાતી, ઇંગ્લિશ, ગ્રામરના આપણે વેઇટેજ રહેતું હોય છે. મિત્રો, તો યુવા ઉપનિષદની આ ખૂબ સારી એક બુક છે જે હું તમને પ્રેફર કરું છું. તે બુક પણ તમે વાંચી શકો છો. ત્યારબાદ આપણે સાંસ્કૃતિક વારસા માટે યુવા ઉપનિષદની જ ભારતનો સાંસ્કૃતિક વારસો જે NCERT, GCERTના બેઝ ઉપર બનાવવામાં આવેલી છે. મિત્રો, જ્યારે પણ કોર્ટના અંદર કોઈ રીટ થતી હોય અથવા તો કોઈ પ્રશ્નના અંદર મૂંઝવણ આવતી હોય તો ત્યારે સરકાર છે એ આપણા પાઠ્યપુસ્તકો છે તેને વધારે ટૂંકમાં મહત્ત્વ આપતા હોય છે અને તેના અંદર જે જવાબો હોય અથવા તો જે કન્ટેન્ટ હોય તેને માન્ય રાખતા હોય છે. તો તેનું પણ
એનસીઆરટી જીસીઆરટીને પણ આ બુક્સના અંદર આવરી લેવામાં આવેલી છે. યુવા ઉપનિષદની બુક છે આ મિત્રો, જે તમને યુપીએસસી, જીપીએસસી, ગુણ સેવા પસંદગી મંડળની, રેવન્યુ તલાટી, પીએસઆઈ, કોન્સ્ટેબલ, ટેટ ટાટ, હાઈકોર્ટ, સ્ટાફ સિલેક્શન કમિશન, રેલવે જેવી એક્ઝામોમાં છે એ કામ લાગશે. ત્યારબાદ વાત કરીશું બંધારણની. તો બંધારણ માટે ક્રિશ્વા પબ્લિકેશનની બુક છે મિત્રો, ભારતનું બંધારણ અને રાજનીતિ. તે પણ તમે શહેજાદ કાઝી સર દ્વારા લિખિત આ બુક છે, તે પણ તમે લઈ શકો છો. અથવા તો તમે યુવા ઉપનિષદની ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, આ બુક છે એ વર્ણનાત્મક તો છે પણ સાથોસાથ તેમાં વન લાઇનર પણ આપેલા છે, તો તમે આ બુક્સ છે એ પણ લઈ શકો છો. તો મિત્રો આટલી બુક્સ છે એ હું આપને જણાવું છું, જે મારા મંતવ્ય અનુસાર તમને એક્ઝામની તૈયારી કરવા માટે ઉપયોગી થશે. અને આ બધી જ બુક આપણા યુટ્યુબના વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં હું ટેગ કરીને રાખી દઈશ, કે જેથી કરી અને તમારે આ બુક્સ જોતી હોય તો તમે સરળતાથી તે લઈ શકો છો મિત્રો. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને કરી દેશો સબસ્ક્રાઈબ. ધન્યવાદ.